જરીક વ્યવહારનો ચોપડો ચેક કરી લઉં ને. પેલા રમણભાઈના તઈની કંકોત્રી આવી છે તો આપણે જોઈ લઉં ને કે આપણા ભાઈનું લગ્નની અંદર કેટલી વ્યવહાર કર્યો છે. જુઓ તો સહી 50 રૂપિયા વ્યવહાર આવ્યો છે અને 100 રૂપિયા કંઈક પગે લાગ્યા છે અને એમ કરીને 150 રૂપિયા ચાલ્યા છે. શું કહેવાનું હવે. અને આપણે નાના કરતો 450 રૂપિયાની એક ડીશ હતી જમવાની, એમના ઘરના આખા 4 જણ આવી ગયા અને પછી નાના છોકરાઓ તો અલગ. 400 રૂપિયાની 450 રૂપિયાની એક ડીશ હતી ને લોકો 4 જણ આવ્યા. હવે આપણે શું વ્યવહાર હાલવાનો, અમને કેવી રીતે હાલવાનો? કંઈ 200 રૂપિયા હાલ દઈશું. અને તમને ખબર છે એમના ઘરના પેલા નાના છોકરાઓ હતા ને તો આઈસ્ક્રીમો જોઈને એટલા ગાડા થઈ ગયા ને આખી આઈસ્ક્રીમનું એ ખાલી કરી નાખેલું. એ તો મારી બેન લોકોએ બધું જોયેલું તો મને કીધું કે આવું કરે, પણ આવું શું કહેવાનું એ લોકોને, એમને સમજ ના પડે. છોકરાઓને થોડુંક લઈને આવે તો થોડુંક એ કરો, આખું આઈસ્ક્રીમનું એ ખાલી કરી નાખેલું. અને વ્યવહાર આવે આટલો હાલવાનો થાય, આપણે તો ડીશના પૈસા વસૂલ ના થયા ને. શું કરવાનું હવે? કંઈ નહીં, મેં તો 200 રૂપિયા આવીને આવતી રહીશ અને હું મારા ઘરના બધાને મારે પિયરથી બી કોકને બોલાવી દઈશ તાકી થોડા પૈસા તો વસૂલ થઈ ગયો. ખાઈ કાઢ્યો એટલે વાંધો મેં લઈને જઈશ મારા પિયરનો અને મારા હાથેવાળાનો બધું લઈને જઈશ. કારણ કે આપણા ભાઈ લોકો તો પૈસા નહીં હાલ્યા તો હવે કોઈ રીતે તો વસૂલ કરવા પડે ને. બધું લઈને જઈશ એવું જ કરીશ.